નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવસર્જન વિદ્યાલયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 5 અને વિષય છે હિન્દી। તો ધોરણ 5માં આપણે વિષય હિન્દીમાં છે પાઠ 5ની શરૂઆત કરશી। 4માં આપણે સોચ अपनी આગલા લેક્ચરમાં જોયો। તો હવે એના પછીનો પાઠ છે પાઠ 5 અને શું છે એમનું નામ ચિડિયાઘર કી સैर। ચિડિયાઘર એટલે શું થાય કે પ્રાણી સંગ્રહાલય। શું થાય? પ્રાણી સંગ્રહાલય। કેટલાય વિદ્યાર્થીઓને ખબર હશે કે જે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશે ત્યાં અલગ અલગ પ્રકારના પશુ પક્ષી અને પ્રાણીઓને રાખવામાં આવે છે અને ત્યાં સરસ મજાનો નજારો જોવામાં આવે છે કે જે અલગ અલગ આપણે ક્યાંય જોયા ન હોય એવા પક્ષી ત્યાં જોવા મળે। પ્રાણી સંગ્રહાલયમાં અમુક કેટલાય પ્રાણીઓ જોવા મળે, પક્ષી ત્યાં જોવા મળે, અલગ અલગ જાતના બધા જ જીવજંતુ આપણે ત્યાં જોવા મળે। તો તેનો જ આપણે સરસ મજાનો અહીંયા પાઠ કહેવામાં આવેલો છે કે જે એક નાની બાળકી એટલે નાની છોકરી હોય છે એના દાદાજી સાથે ચિડિયાઘરની સैर કરવા જાય છે। શેની? એટલે પ્રાણી સંગ્રહાલયની સैर કરવા માટે, ફરવા માટે જાય છે। તો એનો તમને સરસ મજાનો અહીંયા પાઠ આપેલો છે। હું તમને અહીંયા તમને સરસ મજાનું તમે પાઠ્યપુસ્તકમાં જોશો તેમાં તમને ચિત્ર આપેલા છે। પાઠનું વાક્ય આપેલું છે, વળી બાજુમાં ચિત્ર આપેલું છે। તો તમારે અહીંયા પેન્સિલથી તમારે અહીંયા નામ લખતું જવાનું હિન્દીમાં। એટલે તમે જ્યારે પાઠ વાંચો ત્યારે તમને ખબર પડે કે આ નામ ત્યાં આવેલું છે અને આપણે અહીંયા ઈ લખવાનું છે। હું તમને એ બોર્ડ ઉપર નામ લખી દઈશ, તમારે ત્યાં ઈ લખી નાખવાનું। તો ચાલો પાના નંબર 28 ઉપર આપણે પાઠ 5ની શરૂઆત કરશી। જે આપણે આપેલું છે ચિડિયાઘર કી સैर એટલે પ્રાણી સંગ્રહાલયની સैर। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। એટલે કાલે પેલા એ જાય છે અને પછી આવીને અને જે લેખક છે એ પાઠ લખતા હોય છે અને કહે છે કે ગીતા કાલે દાદાજી સાથે ચિડિયાઘરની એટલે પ્રાણી સંગ્રહાલયની સैर કરવા માટે ગઈ હતી। उसने देखा कि જો તમને એક સિંહનું ચિત્ર આપેલું છે એટલે અહીંયા શું લખવાનું? सैर। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। અને શું કહે છે કે જ્યારે એને પ્રાણી સંગ્રહાલયમાં જાય છે અને જોવે છે કે સિંહનું પાંજરું જ્યાં હતું ત્યાં બહુ જ બધા માણસોની ભીડ હતી। એટલે ભીડ અહીંયા હતી। शेर गरजता तो सब डर कर पीछे हट गए। અને શું કીધું? शेर એટલે સિંહ। જ્યારે સિંહ એને ગર્જના કરી ત્યારે જ્યાં માણસોની ભીડ લાગેલી હતી, જ્યારે સિંહે ગર્જના કરી ત્યાં એ બધા માણસો બી અને ડરીને અને પાછા હટી ગયા। सामने लोग बंदर को मूंगफली और केले खिला रहे थे। પેલું ચિત્ર શેનું છે? બંદર। પછી છે મગફળી અને શું કહેવાય હિન્દીમાં? મૂંગફલી। અને ત્રીજું છે કેલા। તો પછી જોવે હે સામને એટલે સામેની બાજુ ગીતા જોવે છે અને ત્યાં શું કહે છે કે વાંદરાને બધાય મગફળી અને કેળા ખવડાવતા હતા। પછી જોવો દાદાજીને કહા દેખો વહ લિખા હે। પછી દાદાજીએ શું કીધું? દાદાજીએ ગીતાને કીધું પેલું જો ત્યાં લખેલું છે। શું લખેલું છે? ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હે। શું કીધું? કે ચિડિયાઘરમાં પ્રાણી સંગ્રહાલયમાં જે અહીંયા પશુ પક્ષી પ્રાણી જે આપેલા છે તેને ખાવાનું દેવાની મનાઈ છે, એમને ખવડાવવાની સાવ તમને મનાઈ આપેલી છે। ગીતા બોલ ઉઠી દાદાજી વહ દેખીએ કાલે મૂકા બંદર। પછી એક બાજુ ગીતાજી ગીતા રે એ છોકરીનું નામ છે જે દાદા સાથે ફરવા ગઈ હતી ને તે। તો ગીતા અચાનક જ બોલી અને શું કીધું? દાદાજી અહીંયા જુઓ કાલા મોકા બંદર। કાલા એટલે કાળા મોઢાવાળો બંદર। તો દાદાજી હસ પડે ઓર બોલે બિટિયા વહ લંગૂર હે। શું હે? ત્રીજું નામ શેનું આવ્યું? ઈ બંદર નથી, તમે બધા બંદર જોઈને લખ નાખતા ને એ શું છે? લંગૂર। તો દાદાજી હસી પડ્યા કારણ કે ગીતાએ એમ કીધું ને કે જો દાદાજી અહીંયા કાળા મોઢાવાળો બંદર છે એમ વાંદરો છે। તો દાદાજી હસી પડ્યા અને કીધું કે ઈ વાંદરો નથી કાળા મોઢાવાળો, પણ એ શું છે? લંગૂર। જે લંગૂરમાં શું હોય? લંગૂર એક વાંદરા જેવો જ હોય પણ એનું મોઢું કાળું અને પૂંછડી કેવી હોય? બહુ જ લાંબી। એને શું કહેવાય? લંગૂર। એ વાંદરા જેવો જ હોય પણ
એનું મોઢું કેવું હોય? કાળું અને પૂંછડી લાંબી હોય. લંગૂર કા મુંહ કાલા હોતા હે. પછી દાદાજીએ કીધું કે લંગૂરનું મોઢું કાળું હોય છે. એક જગહ ગેંડા દિખાઈ દિયા. જો એ ત્રીજું ચિત્ર શેનું છે? गेंडा के एक जगह गेंडा दिखाई दिया, उसकी नाक पर बड़ा सा सिंह था ने एक जगह એટલે એક બીજી જગ્યાએ ગેંડો જોવા મળ્યો અને એના ઉપર એના નાક ઉપર એક મોટું સિંગ એટલે સિંગડું હતું. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. जो आपने पछीનું ચિત્ર આપ્યું છે જીરાફ કે બાજુના એટલે શું કીધું છે તમને? સાથ વાલે. સાથ એટલે બાજુનું જે ગેંડા હતો એની બાજુમાં જે બાલે એટલે શું કહેવાય? વાળો. બાજુમાં જે એક વાળો હતો ત્યાં એક લાંબી ગરદન વાળો જીરાફ ધીરે ધીરે ટહલ રહા થા એટલે ધીરે ધીરે ફરતું હતું. જીરાફજી એની ડોક કેવી હોય? ગરદન એટલે ડોક કેવી હોય? લાંબી હોય અને તે બાજુના વાળામાં ધીમે ધીમે ફરતું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ અને પછી ગીતાએ એને દાદાજીનો હાથ પકડી અને ખેંચીને અને આગળ લઈ ગઈ. કીધું કે દાદાજી ચાલો આપણે હજી આગળ જઈએ એમ. વહાં ભાલુ દો પેરો પર ખડા થા. જોવો બીજું એના પછીનું ચિત્ર છે ભાલુ કે બીજું પછી દાદાજીને આગળ ખેંચીને લઈ જાય છે. વહાં એટલે ત્યાં શું જોવે છે કે ભાલુ દો પેરો પર ખડા થા એટલે બે પેરો ઉપર ઊભું હતું. એને ઓમ 4 પગ હોય પણ કેના ઉપર ઊભું હતું? એ 2 પગ ઉપર ઊભું હતું. एक तालाब में रंग बेरंगी मछली और बतख तैर रही थी. जो एना पछी शू आवे? मछली अने बतख. एक तळाव में रंगबेरंगी माछलीओ अने शुं हती? बतख. बधाय बतख केटली बधी रंगबेरंगी हती ई तरती हती. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा दादाजी दादाजी. પછી બીજી તરફ ગીતાએ શું કીધું? દાદાને આમ ઈશારો કરીને કીધું કે દાદાજી દાદાજી. બીજી બાજુ ઈશારો કરીને એને કીધું કે દાદાજી દાદાજી. વહ દેખે પથ્થર ચલ રહા હૈ. શું કીધું? કે દાદાજી જોવો અહીંયા પથ્થર ચાલે છે. પછી દાદાજીને ઉસે સમજાતે હુએ બોલે बिटिया वह कछुआ है. પછી દાદાજીએ ગીતાને સમજાવતા હતા અને કહેતા હતા કે એ પથ્થર નથી પણ એ શું છે? કછુઆ એટલે કાચબો. તે પથ્થર નથી પણ એ શું છે? કાચબો છે. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छुपा लेता है. જ્યારે એને એમ લાગે કે બીક લાગે કે કોઈ એને આજુબાજુ આવે છે અથવા કોઈ એને અડે છે તો એને બીક લાગે ત્યારે એ એનો મોઢું અને એના જે હાથ પગ હોય એ જે ખોલ એનું જે ઉપરનું આવરણ હોય, ખોલ એટલે કવચ અથવા આવરણ, એનું જે ઉપરનું કવચ હોય છે એની અંદર એ છુપાવી દે. જે અને ખોલ ઉસકા રક્ષક હે. અને ખોલ એટલે એ કવચ જ એનું રક્ષણ છે. ગીતા દોડકર આગે ગઈ અને ગીતા દોડી અને આગળ વહી ગઈ અને શું જોયું? અહીંયા એક બડે તાલાબ મેં મગર તૈર રહે થે. પછી એ શું આવે? મગર. અને આગળ એક સરસ દોડીને ગીતા વહી ગઈ અને પછી જોવે છે કે એક તળાવમાં મગર તરે છે. શું તરે છે? મગર. जैसे ही एक मगर ने मुंह खोला गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. અને જેસે એટલે જેવું મગરે એનું મોઢું ખોલ્યું ત્યાં ગીતા બી ગઈ અને દાદાજીનો હાથ પકડી લીધો. કુછ ઓર આગે બડા સા પિંજરા થા. અને કુછ એટલે જરાક આગળ જ એક મોટું જબરું પિંજરું હતું. ઉસમેં બહુ સી ચિડિયા થી. ચિડિયા એટલે પક્ષીઓ. અને એ પાંજરામાં કેવડું મોટું પાંજરું હતું એની અંદર કેટલી બધી પક્ષીઓ હતા. ગીતાને ખુશી સે તાલી બજાઈ ઓર કહા વહ દેખીએ હરિયલ. પછી હરિયલ એટલે લીલા રંગનું પક્ષી. લીલા રંગનું પક્ષી એટલે કેવું થાય? પોપટ, તોતા.
તો અહીંયા છે તોતા. પછી દાદાજીએ કીધું કે પછી ગીતાએ શું કીધું કે ખુશીથી એને બહુ જ ખુશ થઈ ગઈ અને તાલી પાડવાનું ચાલુ કરી દીધું અને કીધું કે જુઓ કે વહાં દેખીએ કે વહાં હરિયલ તોતા હે. હરિયલ એટલે તોતા. ત્યાં એક પોપટ છે. दादाजी ने कहा हाँ और इधर देखो वो सफ़ेद वाला विदेशी पक्षी. ये पक्षी नाम शू छे? काकातुआ. काकातुआ एटले काका कौवा. ये एक विदेशी पक्षी है कि दादाजी कीधुं के आ बाजू जो सफेद वाळुं एक मोटुं जबरू विदेशी पक्षी है एनुं नाम है काकातुआ, काका कौवा. इसके काकातुआ कहते हैं अने तेमने काका कौवा कहे छे. गीता चहल कर बोली दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है. अने गीताजी खुश थई अने दादाजी ने कहे छे कि अपनी घरनी बाजुमां अपनी आजुबाजुनी घरनी बाजुमां पण चिड़िया जोवा मळे छे. जेम के केवी चिड़िया जोवा मळे के पछी जोवो तमने चकलीनुं सरस मजानुं चित्र आपेलुं छे अने कीधुं के जेम के चकली. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. पिछली साल अने आगला वर्षे आपणे ज्यारे पिकनिकनी उजवणी करवा गया था त्यारे अमे एने नाचतो हुआ मोर पण जोया हता. अमे नाचता हुआ मोर આપણે આગલા વર્ષે જ્યારે દાદાજી પિકનિકમાં ગયા ને ત્યારે અમે નાચતો હતો ને એવો મોર પણ જોયો હતો. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है. जो एना पछीनुं तमने लांबा पगवाळुं एक पक्षी आप्युं छे ने शुं कहेवाय? शुतुरमुर्ग. शुतुरमुर्ग एटले शाहमृग. पछी दादाजीए गीताने कीधुं कि एने पेला बताव्युं अने कीधुं के जोवो सौथी मोटुं पक्षी क्युं होय? शुतुरमुर्ग एटले शाहमृग छे. वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है. अने जोवो पेला ई पेड़नी एटले वृक्षनी छाया में ऊभुं छे. चिड़ियाघर में हाथी और ऊंट की सवारी भी कर सकते हैं. चिड़ियाघर एटले प्राणी संग्रहालय में आपणे हाथी अने ऊंट पर बेसी अने प्राणी संग्रहालय में एनी सवारी करी अने आपणे एना उपर बेसीने जई शकीए छीए. हाथी और हाथी अने ऊंट. આપણે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય આપને સવારી કરવાનું મન થાય કે આપણે થોડીક વાર એના પર બેસવું છે તો કેની સવારી કરી શકાય? હાથી અને ઊંટ. અને હજી ઘોડા પણ હોય તો ઘોડાની પણ આપણે સવારી કરી શકીએ. સામને આઈસ્ક્રીમ કા એક થેલા થા. આઈસ્ક્રીમ જો સરસ મજાની દોરીને આપેલી છે. અને એક સરસ મજાનું શું કીધું? થેલો એટલે એક લારીવાળો. અને પછી અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં એક આઈસ્ક્રીમવાળાની સરસ મજાની લારી હતી. दादाजी ने अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदा. लकड़ी टिकाई एटले दादाजीए एनी लाकड़ी ऊभी करी दीधी अने टिकाई एटले ऊभी करी दीधी. अहींया शुं आवे? लकड़ी. दादाजी एमनी लाकड़ी ऊभी करी अने पछी गीता माटे आइसक्रीम लीधी. अब तक दोनों थक चुके थे अने अत्यारे प्राणी संग्रहालयनी आखू प्राणी संग्रहालय जोई अने दादाजी अने गीता बय थाकी गया था. वे चिड़ियाघर के दरवाजे से बहार आए. जोईए तमने सरस मजानो दरवाजो दोरीने दीधो छे. अहींया शुं कहेवाय? दरवाजा. तो चिड़ियाघरनो जे प्राणी संग्रहालयनो दरवाजो हतो आइस्क्रीम खाई अने बे थाकी गया था एटले पछी हवे चिड़ियाघरना दरवाजा से बहार आए. पण चिड़ियाघरना दरवाजामांथी बहार आवे छे अने बस पकड़ी और अपने घर आ गई. जो अहींया तमने बसनुं चित्र आपेलुं छे. पछी बई प्राणी संग्रहालयमां बहार निकળી અને બસમાં બેસી અને પોતાની ઘરે
જાય છે। જો તમને શબ્દાર્થ આપેલા છે કે ચિડિયા એટલે વહ જગા જहाँ પશુ પક્ષી देखने के लिए रखे जाते। આપણે બધાએ પશુ પક્ષી જોયા ન હોય તો એ બધાને ત્યાં એક જ જગ્યાએ રાખવામાં આવે એને શું કહેવાય? પ્રાણી સંગ્રહાલય। बाड़ा એટલે धीरा हुआ स्थान। खोल એટલે कछुए के ऊपर का सख्त भाग। लंगूर એટલે एक विशेष प्रकार का बंद जिसका मुंह काला तथा पूंछ लंबी होती है। हरियल એટલે हरे रंग वाला पक्षी। हरे रंग એટલે લીલા કલરનો રંગ વાળો पक्षी। ओके, नमस्ते।